અમરેલી જિલ્લાના લાઠીમાં ગાગડિયા નદી પર 7 કરોડને ખર્ચે બનનારા નવા હાઈ લેવલ બ્રિજ અને 1.41 કરોડના રોડ રસ્તાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના કાનૂન મંત્રી કૌશિકભાઈ વિકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તાળીયા ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય લાઠી શહેર અને આસપાસના વિસ્તારને વિકાસની વેગ આપવાનો છે। ગાગડિયા નદી પરનો નવો બ્રિજ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો કે જે હવે પૂર્ણ થશે। તો આ ખાતમુહૂર્ત મંત્રી કૌશિકભાઈ વિકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય જનકભાઈ તાવળિયાના હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા। ત્યારે ગાગડિયા નદી પર વર્ષો જૂની બ્રિજની માંગણી સંતોષાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।